નમસ્કાર, ટીવી 9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાતના ખેડૂતો માટે આવી રહ્યા છે સૌથી સારા સમાચાર। હવામાન વિભાગની ચોમાસાને લઈને સત્તાવાર આગાહી સામે આવી ગઈ છે। હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે દેશમાં 105% વરસાદ પડશે, એટલે કે સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે। સામાન્ય રીતે દેશમાં દર વર્ષે સરેરાશ 35 ઇંચ વરસાદ પડે છે, એટલે કે આ વર્ષે પણ 35 ઇંચ કરતાં વધારે વરસાદ પડશે, એટલે ખેડૂતોને કોઈ ખાસ ચિંતા રહેશે નહીં। ખેડૂતો માટે સૌથી શુભ સમાચાર। ચોમાસું રહેશે સામાન્ય કરતાં સારું। હવામાન વિભાગની સૌથી નવી આગાહી। સમગ્ર દેશમાં થશે મુશળધાર મહેર। દેશમાં પડી શકે છે 105% વરસાદ। ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ પડશે વરસાદ। દેશના કરોડો ખેડૂતો માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી કરી છે। હવામાન વિભાગે દેશના કરોડો ખેડૂતોને રાહત આપતા સમાચાર આપ્યા છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે। સમગ્ર દેશમાં 105% વરસાદ થવાની શક્યતાઓ છે, એટલે ચોમાસાના 4 મહિનાઓમાં સમગ્ર દેશમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે। ચોમાસું દેશના અર્થતંત્ર, કૃષિ ઉત્પાદન અને પાણીના સ્તર માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે। ચોમાસું મજબૂત રહેવાનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે અલ નીનોની સ્થિતિ ન્યુટ્રલ રહેવાની સંભાવના છે। અલ નીનોના ન્યુટ્રલ માહોલને કારણે વરસાદી સિસ્ટમે મજબૂત સ્થિતિ ધારણ કરી છે। दक्षिण पश्चिम मानसून जून से सितंबर तक की ऋतुनिष्ठ वर्षा सामान्य से अधिक यानी 104% से लॉन्ग पीरियड एवरेज का होने का संभावना है। मात्रात्मक रूप से देश में ऋतुनिष्ठ वर्षा लॉन्ग पीरियड एवरेज का 105% होने का संभावना है, जिसमें मॉडल का त्रुटि है ±5%। 1971 से 2020 का आंकड़ा को आधारित करके देखें तो पूरे देश में ऋतुनिष्ठ वर्षा का लॉन्ग पीरियड एवरेज है 87 सेंटीमीटर। वर्तमान में भूमध्य रेखीय प्रशांत क्षेत्र में तटस्थ एल नीनो सदर्न ऑसिलेशन स्थितियां व्याप्त है। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે। ગત વર્ષે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો। આ વર્ષે પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે। ગુજરાત અને ભારતમાં આ વર્ષનું ચોમાસું આ વખતે નોર્મલ રહેવાનું છે। નોર્મલનો મતલબ, મારા શબ્દમાં નોર્મલનો મતલબ એ થાય છે કે વરસાદ ના વધારે પડશે ના વરસાદ ઓછો પડશે। એટલે જેટલો પ્રમાણિત વરસાદ આપણે ગુજરાતમાં જોઈએ છે, એટલે જેટલો પ્રમાણિત વરસાદ આપણે એક ખેડૂતને પ્રોપર જોઈએ છે એટલો જ વરસાદ આ વખતે પડવાનો છે। એટલે આ વખતનું ચોમાસું આપણે શરૂઆત થશે લગભગ 20 થી 22 જૂનની વચ્ચેથી ગુજરાતમાં, અને એનો એની પૂર્ણાધિ થશે લગભગ 25 થી 29 સપ્ટેમ્બરની વચ્ચે આ ચોમાસાનું સમાપ્ત થઈ જશે। હવે આ 4 મહિનાની અંદર હું ગુજરાત લેવલ પર હું વાત કરું તો આ વર્ષે આપણે લગભગ 102 થી 104% જેટલો વરસાદ આપણા ગુજરાતની અંદર જોવા મળવાનો છે। આની સાથે હું એ વાત કરું કે આ વર્ષે કેમ આવું છે, તો આપણે વાત કરીએ ભારત સ્તરે જે ગયા વર્ષે આપણે લા નીનોની અસરમાંથી જે આપણે નીકળ્યા હતા, અને એ લા નીના થોડુંક નબળું પડ્યું છે। લા નીના નબળા પડવાના લીધે આપણને વરસાદ બહુ સારો મળશે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ દેશમાં સામાન્ય ચોમાસું રહેશે તેવી આગાહી કરી હતી। સ્કાયમેટે કહ્યું હતું કે લા નીનોની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે અને 130% વરસાદ પડી શકે છે। આને કારણે 1 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં કુલ 35 ઇંચ વરસાદની આગાહી છે। આ સમયગાળા દરમિયાન ચોમાસું 40% સામાન્ય, 30% સામાન્ય કરતાં વધુ અને 10% ખૂબ વધારે રહેવાની સંભાવના છે। આમ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કે તેથી વધુ વરસાદ પડવાની 80% શક્યતા છે। એ સામાન્ય કરતાં ઓછું હોવાની શક્યતા 15% છે અને એ શુષ્ક હોવાની શક્યતા માત્ર 5% છે।
સ્કાયમેટે 103%, જ્યારે હવામાન વિભાગે 105% વરસાદની આગાહી કરી છે. આમ એપ્રિલની ગરમીમાં હવામાન વિભાગની આ ચોમાસાની આગાહીએ ખેડૂતોને ઠંડક આપી છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9. અને હવે ગ્રાફિક્સના માધ્યમથી આપને હું સમજાવવાનો પ્રયત્ન કરવાની છું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. આ સાથે જ હવામાન વિભાગે અને સ્કાયમેટે શું આગાહી કરી છે તેના વિશે વાત કરીશું. ચોમાસાની આગાહી વિશે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 105% વરસાદ વરસશે અને સ્કાયમેટે આગાહી કરી છે કે 103% વરસાદ વરસી શકે છે. તો સ્કાયમેટ અને હવામાન વિભાગ દ્વારા આ આગાહી આપવામાં આવી છે. હવે મેપ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે. અહીંયા આપ મેપમાં જોઈ શકો છો કે ચોમાસાની આગાહીને લઈને અલગ અલગ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યા છે. સામાન્યથી ઓછો વરસાદ હોય તે વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે જ્યાં પીળા રંગના આપ જે માર્ક જોઈ રહ્યા છો, જે ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોઈ શકાય છે. આ તરફ બંગાળની આસપાસનો જે એરિયા છે એટલે કે પૂર્વ ભારતની આસપાસનો જે વિસ્તાર છે અને ખાસ કરીને ઉત્તર ભારત એટલે કાશ્મીર બાજુમાં પણ સામાન્યથી ઓછો વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. આ સાથે જ સામાન્ય વરસાદ ક્યાં પડી શકે છે તેની પણ આગાહી આપવામાં આવી છે. તે ખાસ કરીને અહીંયા ગુજરાતના વિસ્તારમાં જોઈ શકાય છે અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. આ સાથે જ દક્ષિણ ભારતમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉપરની તરફ જઈએ કે જ્યાં પૂર્વ ભારત છે એટલે બંગાળથી આ તરફ જો આપણે આવીએ તો અહીંયા પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે જ ઉત્તર મધ્ય ભારતમાં પણ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને આપણે ઉત્તર ભારતની જો વાત કરીએ તો ત્યાં પણ, અને આ રાજસ્થાનનો વિસ્તાર જોઈ શકો છો આપ, ત્યાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો સામાન્યથી વધારે વરસાદની પણ આગાહી અમુક વિસ્તારોમાં આપવામાં આવી છે. આ સાથે જ વાત કરીએ કે વર્ષ 2020માં જે આગાહી કરવામાં આવી હતી અને કેટલો વરસાદ થયો હતો તેના પણ આંકડાઓ સામે આવ્યા છે. 102% વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની સામે વધારે 102%થી વધારે 109% વરસાદ વરસ્યો હતો. 2021ના વર્ષની વાત કરીએ તો 101% વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેની સરખામણીએ 2% ઓછું એટલે કે 99% વરસાદ વર્ષ 2021માં વરસ્યો હતો. વર્ષ 2022ની વાત કરીએ તો 103% વરસાદની આગાહી કરવામાં આવી હતી, જ્યારે તેનાથી 3% વધારે વરસાદ વર્ષ 2022માં વરસ્યો હતો. વર્ષ 2023ની વાત કરીએ તો 96% વરસાદની આગાહી આપવામાં આવી હતી, જેની સામે 94%, 2% ઓછો વરસાદ 2023માં પડ્યો હતો. 2024ની વાત કરીએ 106% વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની સામે વરસાદ 108% પડ્યો હતો, એટલે કે 2% વધારે વરસાદ આગાહી કરતાં વધારે 2% વરસાદ પડ્યો હતો. વર્ષ 2024ની આપણે વાત કરી અને હવે જે છે 2025માં જે પ્રકારે આગાહી આપવામાં આવી છે કે વધારે